શહેરમાં સસ્તામાં સોનું આપવાના અને લોન આપવાના બહાને કુલ ₹4,92,00,000ની મહાઠગાઈના એક સનસનાટીપૂર્ણ કેસમાં પોલીસે તપાસ તેજ કરી છે। આ સમગ્ર મામલે ડીસીપી મંજીતા વણઝારાએ મીડિયાને વિગતો આપી। ડીસીપી મંજીતા વણઝારાએ જણાવ્યું હતું કે ગત 21મી તારીખે કર્ણાટકની એક મહિલાએ 15 આરોપીઓ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી, જેમાં મહિલાને સસ્તામાં સોનું અને લોન આપવાના નામે રૂપિયા પડાવવામાં આવ્યા હતા। પોલીસે અગાઉ 2 આરોપીઓ ભરત અને વિરલની ધરપકડ કરી હતી। હવે આ કેસનો સૂત્રધાર ઇલિયાસ અજમેરી હોવાનું સામે આવ્યું છે। ઇલિયાસના ઘરે દરોડા પાડવામાં આવતા ચોંકાવનારો ગુનાહિત મુદ્દામાલ મળી આવ્યો। 500ના દરની આ નોટો પર બેંક ઓફ ચિલ્ડ્રન લખેલું હતું। સોનાના વરખવાળા 51 નકલી બિસ્કિટ મળી આવ્યા, જેનું વજન 2 કિલો ને 900 ગ્રામ હતું। ગત 21 તારીખે જેપી રોડ પોલીસ સ્ટેશનની અંદર આ ગુના દાખલ કરવામાં આવેલો। તો એ ગુનાની જે ઇન્વેસ્ટિગેશન ઓફિસર હોય એ જે આરોપી પકડાયેલા હતા, ચીટિંગનો ગુનો હતો બેઝિકલી। આ ચીટિંગના ગુનાના આરોપીના 2 આરોપી પકડાયેલા હતા આપણી પાસે, ભરતભાઈ અને વિરલભાઈ। ઉપરાંત બીજા ઘણા બધા અન્ય આરોપી હતા, એમની તપાસ ચાલતી હતી। આના ક્યાં છે એની શોધખોળ દરમિયાન જે લગભગ 7-8 આરોપી હતા, એમાંથી રાજવીર પરીખ ઉર્ફે ઇલિયાસ અજમેરી કરીને જે આરોપી છે એની પણ એ મુખ્ય સૂત્રધાર છે। તો એ મુખ્ય સૂત્રધારના ઘરની ઝડપી ચાલતી હતી, એના પરિવારના માણસોની પૂછપરછ ચાલતી હતી। એ દરમિયાન અમને ધ્યાને આવ્યું કે એણે કોઈક મુદ્દામાલ આ ગુનાને લગતો અથવા તો એની પાસે જે પણ આ બધા જે આ ગુનાહી પ્રવૃત્તિ કરી છે એને લગતી કોઈક એના ડોક્યુમેન્ટ્સ એણે એના ભાઈના ઘરે મોકલ્યા છે। એટલે આ ઇલિયાસ અજમેરી જે મુખ્ય આરોપી છે એનો ભાઈ છે ઇદ્રીસ અજમેરી। ઇદ્રીસ અજમેરીના ઘરે આણે જે પણ મુદ્દામાલ સંતાડ્યો હતો જે ગુનાના કામે છે એ પોલીસને ધ્યાને આવતા એના સર્ચ એન્ડ સીઝર ઓપરેશનની અંદર અમારે ધ્યાને આવ્યું। સર્ચ એન્ડ સીઝર ઓપરેશન દરમિયાન ધ્યાને આવ્યું કે આ એક ચલણી નોટો છે। લગભગ એણે ભારતીય બચ્ચા બેંક લખાણ કરેલી 500ના દરની 1,62,00,000 રૂપિયાની ચલણી નોટો, સાથે સાથે નકલી સોનાના બિસ્કિટ, એટલે કે લગભગ 51 જેટલા બિસ્કિટ હતા અને જેનું વજન ગણીએ તો 2 કિલો અને 900 ગ્રામ જેટલું થાય છે। આ બધું એણે એના નાના ભાઈના ઘરમાં સંતાડવાનો પ્રયત્ન કરેલો, કારણ કે આ એની એમઓ રહેલી હતી। આજે આગળનો જે ગુનો આપણે દાખલ કરેલો છે ને એની અંદરની એમઓમાં આ બધી વસ્તુ એનો ઉપયોગ કરતો હતો। નકલી સોનું, નકલી ચલણી નોટોનો ઉપયોગ કરી અને પછી લોકો પાસેથી ઠગાઈ કરવી, ચીટિંગ કરવી, એ બધા એના એમઓ રહી છે। અગાઉ પણ આ જે ઇલિયાસ અજમેરી છે એના વિરોધમાં ગુનાઓ દાખલ થયેલા છે। આ એક નવો ગુનો અમારા ધ્યાને આવતો દાખલ કર્યો છે અને એની આ સર્ચ એન્ડ સીઝર ઓપરેશન હતી, એની અંદર અમારે આ ઘટના ધ્યાન આવી છે, એટલે અમે આ મુદ્દામાલ પણ સીઝ કર્યો છે।